બિલ્ડિંગ હલવા માંડી છે, ભૂકંપ આવે છે. ચલો આપણે શું કરીશું પહેલું? ચલો બચાવો, પોતાની જાતને બચાવો ફટાફટ. ચલો ફટાફટ પોતાની જાતને બચાવો બધા જ. બેટા ત્યાં જઈને આપણે રાખો નજીક. ધીમે 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 ધીમે. આપણે ભૂકંપ આવે ત્યારે આપણે ખુલ્લા મેદાનની અંદર આવી જવાનું છે, બરોબર છે. હવે આપણે આ ભારતીબેન છે તો ભારતીબેનને પૂછીએ કે ભાઈ ભૂકંપ આવે તો આપણે શું શું તકેદારી રાખવાની છે? ભૂકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં આવી જવાનું અને ઝાડ નીચે નહીં રહેવાનું, વીજળીના થાંભલા પાસે ઊભી રહેવાનું નહીં. ખૂબ સરસ. જો આપણને જેમ ભારતીબેને વાત કરી એમ જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે આપણે આ રીતે ખુલ્લા મેદાનની અંદર આવી જવાનું છે, બરોબર. કોઈ મોટું ઝાડ હોય તો ઝાડની નીચે આપણે આશરો લેવાનો નથી, અને વીજળીના થાંભલા હોય એ પણ ચાલુ હોય તો ત્યાં પણ જો આપણે ઊભા રહીએ તો આપણને કરંટ લાગવાની શક્યતા છે, એટલે આપણો શું કહેવાય જીવ પણ જઈ શકે છે. એટલે આપણે ખુલ્લા મેદાનની અંદર આવી જઈશું. ખબર પડી ગઈ તમને? ઓકે, સરસ.